ચલો મિત્રો નમસ્કાર। આજે આપણે વિષય છે સંસ્કૃત એમએડ ની અંદર ઈડીસીસી 433। આજે આપણે એમએડ ની અંદર 433 સંસ્કૃત વિષયમાં બ્રાહ્મણોએ સમાજમાં આપેલા પ્રદાનો વિશે વર્ણન કરી અને વિસ્તૃત ચર્ચા કરો આવો પ્રશ્ન છે। તો આ પ્રશ્નની અંદર પહેલો જ પોઈન્ટ છે સુદૃઢ આધાર। એટલે કે સુદૃઢ આધાર છે એટલે કે પ્રોત્સાહન રૂપી બ્રાહ્મણોએ ખેડાણ કર્યું છે। બ્રાહ્મણોએ સમાજમાં દરેક સમાજમાં એક સમાજની વાત નથી, દરેક સમાજની અંદર પ્રોત્સાહન રૂપી કાર્ય જો કોઈ કર્યું હોય તો એ બ્રાહ્મણોએ કર્યું છે। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રમાં એ ચારે ચાર જાતિઓમાં સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણોએ પોતાનું પ્રદાન આપ્યું છે એટલે પ્રોત્સાહન રૂપી કાર્ય કર્યું છે। ક્યારેય એમને સંકોચિત કરવાનું કાર્ય કર્યું નથી। અને બીજા નંબરનો પોઈન્ટ છે વિઘ્નો દૂર કરવાની શક્તિ। વિઘ્નો દૂર કરવાની, સમાજની અંદર આવા વિઘ્નો દૂર થાય તો જ રાષ્ટ્રનો વિકાસ સંભવ બને છે અને સારી રીતે રાષ્ટ્રનો વિકાસ થઈ શકે છે। જુએ એવા વ્યક્તિનો ઈચ્છા દરેક વ્યક્તિ રાખતો હોય સમાજમાં બ્રાહ્મણોનું પ્રદાન વિશેષ છે। હવે વાત કરીએ એનો વિઘ્નો દૂર કરવાની ચાર શક્તિઓ આપી છે। પહેલી શક્તિ છે દેવી શક્તિ, બીજી છે રચનાત્મક, ત્રીજી સદ અને ચોથી શક્તિ છે બ્રાહ્મણ શક્તિ। મિત્રો બ્રાહ્મણ શક્તિ એ ચોથા નંબરે શક્તિ, પહેલી દેવી શક્તિ આપી છે, બીજા નંબર રચનાત્મક આપી છે, ત્રીજી સદ આપી છે, ચોથી શક્તિ આપી છે બ્રાહ્મણ શક્તિ। હવે દેવી શક્તિ એટલે કે એવા વ્યક્તિઓનું નિર્માણ બ્રાહ્મણો દ્વારા શક્ય બને છે કે એમને જાળવી રાખવા અને સારા વ્યક્તિઓનો ઉપજાવ કરવો, પેદા કરવા, સારા વ્યક્તિઓની ઉપજ કરવી, એ કામ બ્રાહ્મણો દ્વારા દેવી શક્તિ રૂપે રહેલું છે। એના ઉપર આસુરી શક્તિ રૂપી જો માનવો પેદા થઈ જાય, દેવી શક્તિ ઉપર આસુરી શક્તિનો પ્રભાવ વધી જાય તો સમાજનો પતન થાય છે, સમાજ ઉપર આફતજનક ઘટના કહી શકાય। તો રાષ્ટ્રના નિર્માણમાં આ શક્તિ ખૂબ જ ખંડિત બને છે। બીજી શક્તિ છે રચનાત્મકતા। નવું ઉપજાવવાની, નવું કાર્ય કરવાની શક્તિનું જો નિર્માણ કરતા હોય તો એ બ્રાહ્મણ છે। એ વ્યક્તિઓની અંદર દરેક સમાજની અંદર પોતાનો સવિશેષ પ્રભાવ ડાલીને સારા વ્યક્તિઓની રચનાત્મક પ્રવૃત્તિ તરફ પ્રેરિત બને છે। જો એની સામે વિધુષ્વાત્મક વ્યક્તિઓનો જન્મ થઈ જાય તો પણ સમાજને વિનાશ તરફ લઈ જાય છે। ત્રીજી શક્તિ છે સજ, એટલે કે સત્ય બોલનારા શક્તિઓની સત્ય અને અસત્ય ઉપર, સત્ય ઉપર જ્યારે અસત્યનો પ્રભાવ વધી પડે, અસતનો પ્રભાવ વધી પડે તો પણ સમાજમાં તે વિઘ્ન દૂર કરી શકાતું નથી અને સમાજ વિનાશ તરફ જાય છે। એનાથી રાષ્ટ્રને પણ મોટું નુકસાન પહોંચે છે, રાષ્ટ્રનું સારું નિર્માણ થઈ શકતું નથી। ચોથી શક્તિ છે બ્રાહ્મણ। બ્રાહ્મણ જ્યારે પોતાના બ્રાહ્મણત્વનો ત્યાગ કરી નાખે, ત્યાગ અને ત્યાગ ભૂલી જાય, બ્રાહ્મણ પોતાનું કર્મ ભૂલી જાય, કર્મત્વ પોતાનું ધર્મત્વ ભૂલી જાય અને જે પોતે અનૈતિક કૃત્ય કરવા લાગે તો એ સમાજનું અને રાષ્ટ્રનું વિનાશ તરફ લઈ જાય છે। બ્રાહ્મણ ખુદ પોતાના ઉપર પોતાનો વિનાશ નોતરી દે તો બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય તો સમાજનો વિકાસ સંભવ નથી। કોઈ પણ સમાજનો સંભવ બ્રાહ્મણ દ્વારા જ શક્ય છે, બ્રાહ્મણ નહીં તો સંસારની અંદર કશું જ નથી। હવે પછી બીજા નંબરનો પોઈન્ટ છે કે બ્રાહ્મણો વર્ણ વ્યવસ્થા રૂપી ઉદ્દેશો આપ્યા છે। બ્રાહ્મણોએ વર્ણ રૂપી વ્યવસ્થા રૂપી ઉદ્દેશો આપ્યા છે। બ્રાહ્મણો ચાર વર્ણો દ્વારા નિર્માણ બને છે। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર દરેકને પોતાની કાર્ય કરવાની શક્તિઓ બ્રાહ્મણોએ પ્રદાન કરી છે। હવે એની અંદર પોઈન્ટ છે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા। ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા જો રાખવાનું જો કાર્ય સોંપ્યું છે બ્રાહ્મણોએ સોંપ્યું છે। ઈશ્વર પ્રત્યે દોરી ગયા છે કે ઈશ્વર છે, સંસારની અંદર જે કંઈ દેખાય તે ઈશ્વર છે। બીજું છે એક જ પિતાના સંતાન છીએ એવો ભાવ ઉપજાવ્યો છે। બ્રાહ્મણોએ એ શક્તિ આપી છે કે એક જ પિતાના સંતાન છે એ પ્રકારનું વર્ણન કર્યું છે। બ્રાહ્મણોના બ્રાહ્મણોનું ગાવ અને શહેરોની અંદર તેજસ્વી પૂર્ણ વિચલન બ્રાહ્મણોએ ગાવ ગુમાવ્યા છે, ગામડાઓના ઘર ગુમાવ્યા છે। શહેરોની અંદર, નગરોની અંદર બ્રાહ્મણોએ પોતાનું વિચલન કરી અને પોતાના કર્મકાંડને જાળવી રાખ્યું છે। આ સમાજને મોટી ભેટ આપેલી છે।
ચોથું છે વેદો દ્વારા અધ્યાપન કાર્ય કરાવવાનું બ્રાહ્મણોએ ક્યારે સમાજને આપ્યું છે. બ્રાહ્મણોએ વેદો દ્વારા અધ્યયન અને અધ્યાપન કરાવવાનું કાર્ય પણ અવિરત ચાલુ પ્રવાહની જેમ, નદીના પ્રવાહની જેમ વહેતું રાખેલું છે. તો એ છે બ્રાહ્મણ દ્વારા. પછી બ્રાહ્મણોએ ઋષિ વિપ્રાણો, વૈદિક સંસ્કૃતિનો પ્રાણ જે કઈ હોય એ ઋષિ વે પ્રાણો, જે કઈ આ જગતની અંદર જે પ્રાણ છે એ બ્રાહ્મણ છે. વૈદિક સંસ્કૃતિનો જો પ્રાણ છે તો પણ બ્રાહ્મણ છે. એટલે કહેવાય છે સંસારની બહાર જે કંઈ દેખાય તે છે બ્રાહ્મણ. આ જગતની સંસારમાં જ દેખાય એ નહીં, સંસારની બહાર જે કંઈ દેખાય તે છે બ્રાહ્મણ. અને બ્રાહ્મણ શબ્દના સ્મરણથી આંખોને દેખાતી દુર્બળકાય તેજસ્વી આકૃતિ દેખાવા માંડે છે. બ્રાહ્મણના શબ્દના સ્મરણ માત્રથી એને દુર્બળકાય, કોઈ પણ વ્યક્તિ હોય એને બ્રાહ્મણના શબ્દનું સ્મરણ માત્રથી એની આંખોની અંદર દુર્બળકાય એટલે કે તેજસ્વી એની આકૃતિ દેખાવા લાગે છે. ત્રીજું પોઈન્ટ, વિજ્ઞાન અને ભૌતિકવાદી યુગમાં સંસ્કૃતિનો ટકાવ જો કોઈ રાખ્યો હોય તો એ બ્રાહ્મણોએ રાખ્યો છે. આજના વિજ્ઞાન અને ભૌતિકવાદી યુગની અંદર સંસ્કૃતિનો પ્રભાવ જાળવી રાખવાનું જો મહત્વપૂર્ણ કાર્ય કર્યું હોય તો એ બ્રાહ્મણોએ કર્યું છે. બ્રાહ્મણોએ ગરીબ, દુઃખી અને આળસુ માનવોના પ્રાણોનો સંચાર કર્યું છે. બ્રાહ્મણોએ ગરીબોને પણ સાચવ્યા છે, દુઃખી વ્યક્તિઓને પણ સાચવ્યા છે, આળસુને પણ સાચવ્યા છે અને માનવ જીવનના પ્રાણોની રક્ષા માટે બ્રાહ્મણોએ પોતાનો અનિષ્ટ અતૂટ પ્રવાહ વહેતો મૂક્યો છે. બ્રાહ્મણોએ દરેકને સાથે લઈને ચાલ્યા છે. એમને ક્યારેય પછાતપણું એટલે કે સંકુચિત કરવાનું કાર્ય કર્યું નથી. આ પ્રોત્સાહન રૂપી કાર્ય જો કર્યું હોય તો બ્રાહ્મણોએ કર્યું, સુદૃઢ આધાર આપ્યો આ સમાજની અંદર. પછી માનવનું હિત બ્રાહ્મણો દ્વારા જ શક્ય બન્યું છે. દરેક માનવનું જે હિત જળવાઈ રહ્યું છે એ બ્રાહ્મણો દ્વારા જ શક્ય બન્યું છે. જ્યારે કહેવાય છે એકો દેવ સર્વભૂત સુગુઢે બ્રાહ્મણ, એટલે કે જુદા જુદા રૂપે આ સંસારની અંદર ગૂઢ રહસ્યમય જો તેજસ્વીતા જાગૃતિ કરી છે તો એ મિત્રો બ્રાહ્મણોએ કરી છે. બ્રાહ્મણો એ સંસ્કૃતિનો પ્રાણ છે. આ દરેક જીવોનો એક આધાર સ્તંભ છે તો બ્રાહ્મણ છે. બ્રાહ્મણ ક્યારે આ શક્તિઓને જાળવી રાખવામાં ખૂબ મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. દેવી, રચનાત્મક, સદ અને બ્રાહ્મણત્વ જાળવી રાખવામાં એ ચારેય શક્તિઓ સમાજની અંદર જ્યાં સુધી ટકી રહેશે ત્યાં સુધી સમાજ સુદૃઢ રહેશે. અને સુદૃઢ આ શક્તિઓમાં ક્યારેય આ શક્તિઓનો પ્રભાવ નહીં પડે તો સમાજનો વિકાસ સારો બનશે અને સમાજનો સારો વિકાસ બનશે તો રાષ્ટ્રનો વિકાસ સારો થશે. એટલે કે બ્રાહ્મણો સંસારની વૈદિક સંસ્કૃતિનો પ્રાણ છે. ઋષિ પ્રાણો, એ ઋષિ એ બ્રાહ્મણો એ જ પ્રાણ છે. આ જગતનો આ સંસારમાં જે કંઈ છે તે બ્રાહ્મણત્વ છે. એટલે કે સંસારમ પારમ દસ્યતિ ઇતિ, સંસારની બહાર જે કંઈ દેખાય તે એ બ્રાહ્મણ દે છે. પણ કલ્યાણ રૂપી માર્ગમાં બધાને લઈ જાય છે. તેજસ્વી આકૃતિ દેખાવા માંડે છે. આપણી સંસ્કૃતિ વિજ્ઞાનિક ભૌતિક યુગમાં ટકેલી છે. એમની બધી મહેનતનો સન્માન આ બ્રાહ્મણોને જાય છે. એમની જે કઈ મહેનત કરે છે એનો બધો સન્માન બ્રાહ્મણોને જાય છે. યુગો યુગો તક આ પ્રવાહને વહેતો રાખ્યો છે. બ્રાહ્મણો એક જ પરમ તત્વના જુદા જુદા રૂપે સંસારમાં વ્યાપ્ત છે. અંતર્મુખી બનીને અંતર જગતના અલૌકિક રહસ્યને સમજી અનુભવી માનવના હિત માટે મંત્રોથી રજૂ કર્યા છે. મંત્રો દ્વારા માનવના હિત માટે પોતે યોગ્ય પ્રકારના કાર્યો કર્યા છે. મંત્રદ્રષ્ટા ત્યાગ મૂર્તિ ઋષિઓની તેજસ્વી વિચારધારાના પરિણામે આ સમાજનું સારું નિર્માણ શક્ય બને છે. અને પરંપરાનો અર્થ થાય છે અતૂટ પ્રવાહ. પરંપરાનો અર્થ થાય છે અતૂટ પ્રવાહ. અતૂટ પ્રવાહ વહેવડાવ્યો છે બ્રાહ્મણોએ. બ્રાહ્મણો જોડે તમામ પ્રકારના કાર્યો કરવાની શક્તિ છે. દેવી શક્તિ, રચનાત્મક, સદ અને બ્રાહ્મણત્વ જાળવી રાખવાની જો કોઈ શક્તિ હોય તો એ બ્રાહ્મણોની અંદર એ ચારેય શક્તિઓને વિઘ્નો દૂર કરી શકવા માટે ક્ષમતા જો કોઈ વ્યક્તિ ધરાવતો હોય તો એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ છે તો જો બ્રાહ્મણત્વ એક થઈ જાય સંસારની અંદર, જગતની અંદર, જો બ્રાહ્મણોમાં એકતા હોય તો કોઈ પણ આ આસુરી શક્તિની તાકાત નથી કે દેવી શક્તિ ઉપર પ્રભાવ પાડી શકે.
કે કોઈ આ સંસારની અંદર બળાત્કાર કરીને ભાગી જાય, બચી શકતો હોય, ન બચી શકે, ક્યારેય ન બચી શકે. આ વ્યક્તિનો અંત નિશ્ચિત બની જાય. એ કેવલ બ્રાહ્મણત્વ કરી શકે છે, કારણ કે બ્રાહ્મણ સર્વત્ર વ્યાપ્ત છે. એ અહીંથી દૂર જશે કે હું બચી જઈશ, નહીં બચી શકે. બ્રાહ્મણ જન્મ લીધા પહેલા માતાના ગર્ભમાં હોય ત્યાંથી બ્રાહ્મણ જોવે છે, અને એ વ્યક્તિ ગયા પછી, એના મૃત્યુ પછી પણ બ્રાહ્મણ એનું અવિરત કાર્ય, જ્યાં સુધી એને મોક્ષ ગતિ પ્રાપ્ત ન થાય અને મોક્ષની અંદર જ્યાં સુધી પ્રકૃતિઓ રહેલું હોય ત્યાં સુધી બ્રાહ્મણ એની વિધિ અવિરત ચાલુ રાખે છે. એ મૃત્યુ પછીની પણ ક્રિયા બ્રાહ્મણ દ્વારા શક્ય, જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યાંથી પણ બ્રાહ્મણ દ્વારા વિધિની શરૂઆત થઈ જતી હોય છે. વ્યક્તિના મરણ પછી પણ બ્રાહ્મણનો અતૂટ પ્રવાહ એની પાછળ વહેતો હોય છે. એટલે એ જ શક્તિ બ્રાહ્મણત્વની અંદર રહેલી છે. અસદ શક્તિ ઉપર ક્યારેય અસત્યનો પ્રભાવ નથી ડાળી શકાતો. એ મજબૂત હોય તો બ્રાહ્મણત્વ પોતાનું ત્યાગ અને તપ જાળવી રાખે તો આ શક્ય બને છે. હવે એમનો સૌપ્રથમ કે ઋષિઓ ખગોળશાસ્ત્રી અને અંડરવાહલ જેવા નામના ગ્રંથોનું નિર્માણ કરી ચૂક્યા છે. ષષ્ઠ દર્શન, વેદ, ઉપનિષદ, ગીતા, સતષ્ટન બધે જ આપણે સારી પરંપરાનો નિર્દેશનો પાલન માટે પ્રોત્સાહન કરવાનું કાર્ય કર્યું હોય તો એ બ્રાહ્મણોએ કર્યું છે. અહિંસા, સત્ય, અસ્તય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ નિયમોનું બ્રાહ્મણોનું દ્વારા આચરણ કરવાની આપણી ફરજ છે, જેમનું પાલન યુગો યુગોમાં આપણા બ્રાહ્મણો કરતા આવ્યા છે. બાલકૃષ્ણ દીક્ષિતે ત્યાં સુધી કીધું છે કે વિશ્વની અંદર પ્રસિદ્ધ જ્યોતિષ નામના બ્રહ્મગુપ્ત જેવા થઈ ગયા. જ્યોતિષ નામના સર્વશ્રેષ્ઠ બ્રહ્મગુપ્ત જેવા, જેમને ખગોળ શાસ્ત્રની અંદર જ્યોતિષ ગણિતનું ગણન કર્યું છે, જેમનો જન્મ ભીનમાળની અંદર થયો છે. બ્રહ્મગુપ્ત વિશે ઘણા જણા ઓછા જાણે છે. બ્રહ્મગુપ્ત ગણેશ શાસ્ત્રી છે, ગણેશ શાસ્ત્રી હતા બ્રહ્મગુપ્ત. એટલે કે બાલકૃષ્ણ દીક્ષિતે એમના વર્ણન દ્વારા જ્યોતિષશાસ્ત્રના ગણન કરણ અને પ્રકારના કાર્યોની અંદર નિપુણતા લાવવાનું કાર્ય બ્રાહ્મણોએ કર્યું છે. અંકોની પૂર્ણ રૂપની આપણી રચના પણ બ્રાહ્મણો દ્વારા શક્ય બની છે. અલ અરકુંદ નામનો પ્રસિદ્ધ ગ્રંથ એને વીરુ ઋષિએ અરબી ભાષાની અંદર પણ કરેલો છે. અરૂબ નામના ગ્રંથની અરબી ભાષામાં એનો અનુવાદ પણ થયેલો છે. એ છે બ્રાહ્મણત્વ. ઓકે મિત્રો, આજે બ્રાહ્મણત્વ વિશે ખાસી ચર્ચા કરી. જો બ્રાહ્મણ હશે તો જ સમાજની અંદર સારું નિર્માણ થશે. પણ સારુત્વ નિર્માણ એટલે કે રાષ્ટ્રના નિર્માણ માટે બ્રાહ્મણત્વ જરૂરી છે. બ્રાહ્મણત્વ ટકાવી રાખવું જરૂરી છે. બ્રાહ્મણોને ક્યારેય નીચા સંકોચવાની કોશિશ ના કરવી જોઈએ, ક્યારેય એમને સંકુચિત ના બનાવવા જોઈએ. એ પ્રમાણે એમની વિધિ વિધાનની અંદર અનુસરવું જોઈએ. એમના નિયમોના, બ્રાહ્મણો દ્વારા અપાયેલા આદેશોનું પાલન કરવું જોઈએ. એ જે કે પ્રમાણે વર્તવામાં આવે તો બ્રાહ્મણત્વ જળવાઈ રહે. અરે બ્રાહ્મણ ત્યાગ અને તપનો ક્યારે ત્યાગ ના કરે. બ્રાહ્મણો પોતાનો કર્મ ન છોડે, ત્યાગ તપ ન છોડે તો આ સમાજનો રાષ્ટ્રના નિર્માણ સર્વશ્રેષ્ઠ વિકાસ સંભવ બને છે. જો બ્રાહ્મણ ત્યાગ અને તપ છોડી મૂકે, બ્રાહ્મણત્વ પોતાનું કર્મ છોડી દે, બ્રાહ્મણત્વ જાળવી રાખવામાં નિષ્ફળ નીવડે તો સમાજનું પતન થાય છે. અને સમાજનું પતન થાય તો આસુરી શક્તિ, વિધ્વસાત્મક અસદ અને ત્યાગ અને તપના ઉપર પ્રભાવ આસુરી શક્તિનો વધી જાય. ત્યારે કીધું છે કળિયુગની અંદર કે કળિયુગની અંદર આવી ઘટના બનવાનો સંભવ. ત્યારે ધીરે ધીરે આ શક્તિઓ, આસુરી શક્તિનો પ્રભાવ વધી રહ્યો છે દેવી શક્તિ ઉપર. અત્યારે વિધ્વસાત્મકતા આચરાઈ ગઈ છે. મનુષ્ય સત્યનો ત્યાગ કરી નાખ્યો, અસદ વૃત્તિઓ તરફ અગ્રસર થયા છે. એ કેમ થયા છે કે બ્રાહ્મણો ધીરે ધીરે પોતાનું કર્મ ત્યાગવા શરૂઆત જઈ રહ્યા છે. બ્રાહ્મણોને જાગૃત બનવાની જરૂર છે, પોતાનો કર્મ જાળવી રાખવાની જરૂરિયાત છે. હસ્તુ આગે